સરકાર રાજકોટના શહેરીજનોને પ્રાથમિક સુવિધા પૂરી પાડે કે ન પાડે, પરંતુ લોકોને હાલાકી પૂરી પાડવાનું વચન દરેક પરિસ્થિતિમાં પૂરું પાડતી હોય તેવું લાગી રહ્યું છે। રાજકોટ શહેરમાં સિઝનનો હજુ માત્ર 15 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, ત્યાં જ રાજકોટ શહેરમાં રોડ અડધ ગાયબ થઈ ચૂક્યા છે। તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। રાજકોટ રૈયા ચોકડીથી રૈયા સ્માર્ટ સિટી એરિયા તરફ જતા રસ્તે હાલ લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। રૈયા ગામ 2 ચૂંટણી પૂર્વે મહાનગરપાલિકામાં ભેળવી દેવામાં આવ્યું હતું, તેમ છતાં આજ દિવસ સુધી રૈયા ગામમાં રોડ રસ્તાની સુવિધા મહાનગરપાલિકા દ્વારા આપવામાં ન આવી હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે લોકો કહી રહ્યા છે કે કોર્પોરેટરો જે વિસ્તારમાં રહે છે ત્યાં બબ્બે વખત સફાઈ કરવા કર્મચારીઓ આવે છે, તેમજ તેમના ઘર પાસે રોડ ટનાટન હાલતમાં જોવા મળે છે, પરંતુ વિસ્તારમાં સામાન્ય વ્યક્તિઓ રહે છે ત્યાં નથી સફાઈની સુવિધા મળતી કે નથી રોડ રસ્તાની। ત્યારે આગામી સમયમાં મહાનગરપાલિકા દ્વારા બિસ્માર હાલતમાં રહેલા રોડ ક્યારે સરખા થાય છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે। ઉલ્લેખનીય છે કે વર્ષ દરમિયાન મહાનગરપાલિકા રોડ રસ્તા પાછળ કરોડો રૂપિયાનું આંધણ ફૂંકે છે, તેમ છતાં નજીવા વરસાદમાં રોડની હાલત ખરાબ થઈ જાય છે। વોર્ડ નંબર 1 અમારો રૈયા ગામ વિસ્તાર છે। સમસ્યામાં રોડની કાયમી સમસ્યા છે। છેલ્લા 2000ની સાલમાં મસરૂભાઈ અરજીભાઈ ગોયલ કોર્પોરેટર હતા, એ સમયે રોડ થયો, પછી કોઈ રોડ નથી થયો। કોર્પોરેટર ક્યારે વિસ્તારમાં આવે છે? કોણ કોણ છે? ના, હું તો ઓળખતો નથી, નામ જાણી છીએ આપણે। કોઈ વિસ્તારમાં જોયા છે? ના, મેં નથી જોયા। શું કેવા કોર્પોરેટર હોવા છે તમારી દ્રષ્ટિએ? ચોમાસાની સિઝન છે, મારી દ્રષ્ટિએ નવલસિંહ ભટ્ટી જેવા કોર્પોરેટર હોવો જોઈએ। સાયકલ લઈને શેરીમાં નીકળે અને તમારી સમસ્યા શું છે એ પૂછે એવા હોવા જોઈએ। તંત્રને શું અપીલ કરશો? તંત્રને તો આપણે એટલું કહીએ કે લોકોએ કોર્પોરેટરોને પોતાના કામ માટે ચૂંટ્યા છે, તો એમણે એમની જવાબદારી નિભાવવી જોઈએ અને તંત્રએ તંત્રનું કામ કરવું જોઈએ। છેલ્લા કેટલા સમયથી મારો જન્મ અહીંનો છે, હું 20 વર્ષથી જોઉં છું। જિલ્લા પંચાયતમાં જ્યારે પહેલાં કોંગ્રેસની પંચાયત હતી ત્યારે એકવાર રોડ થયો હતો, એ પછી થયો નથી। આ જિલ્લામાં લાગે વેજા ગામ રોડ। બ્રિજેશગીરી ગોસ્વામી। બ્રિજેશભાઈ, કયા વિસ્તારમાં રહો છો? કયો વોર્ડ નંબર આવે છે અને રસ્તાની કેવી હાલત છે ચોમાસાની સિઝનમાં? આપણે એરિયામાં આપણે રૈયા ગામ રાજાજસર મંદિરવાળી શેરીનો આ એરિયો છે અને વોર્ડ નંબર 1માં અત્યારે આવે છે। અને આપણે મોજરિયા જે આપણે સાહેબ છે એના વાઇફનો અત્યારે કોર્પોરેટર છે। અને પરિસ્થિતિમાં જુઓ તો તમે દર વર્ષે આ જ પરિસ્થિતિ હોય છે કે રોડમાં બહુ વરસાદ આવે એટલે રોડ ઉપરથી આખો ધોવાઈ જાય છે અને આ જ પરિસ્થિતિમાં ખાડા અને માટી ને બધું નીચે રોડ ઉપર મેઇન રોડ ઉપર અત્યારે આવી જાય છે અને ઘણા બધા લોકો આમાં પડતા રેગ્યુલર પડતા હોય છે। કોર્પોરેટર તમારા વિસ્તારના તમે ક્યારે જાણ કરી છે? જાણ તો આપણે ઘણીવાર કરેલી છે, પણ આપણે જાણ કરીએ એટલે ખાલી સાદી કપચી ને ઓલી માટીનું આખું આવીને નખાવી જાય છે, બાકી પાકો રોડ તો થતો નથી। ઘણા વર્ષોથી આ જ પ્રોબ્લેમ છે। અત્યારે વિસ્તારમાં કોર્પોરેટર આવે છે તમારા? ના, કોર્પોરેટર ક્યારે આવતા નથી, આપણે ફોન કરીએ ત્યારે કામ કરાવી દઈએ ખાલી। શું માંગ છે? કારણ કે ચોમાસાની સિઝન છે, વૃદ્ધોને બાળકોને બહુ વધારે તકલીફ પડતી હોય છે, ખાસ કરીને મહિલાઓને। આપણે માંગ તો એ જ છે કે આપણે મેઇન અત્યારે ડામરનો પાકો રોડ થઈ જાય તો આ ઉપરથી જે માટીને બધું ધોવાઈને નીચે રોડ ઉપર મેઇન રોડ ઉપર આવી જાય છે એ આવે નહીં, એટલે પાકો રોડ થઈ જાય તો ઘણી બધી સમસ્યા આમાં ઓછી થઈ જાય છે। હાલ ચોમાસાની સિઝન શરૂ છે ત્યારે રાજકોટમાં જે કહેવાય કે ખાડા નગરી બનતું નજરે પડી રહ્યું છે, ત્યારે દ્રશ્યમાં જે જોઈ રહ્યા છો રાજકોટના વોર્ડ નંબર 1નો રૈયા જે કહેવાય ગામ વિસ્તાર છે, ત્યાં ક્યાંક ને ક્યાંક જે કહેવાય કે રસ્તો છે તે અતિશય બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। રોજના હજારો લોકો છે આ વિસ્તારમાં આ જે કહેવાય પસાર થતા હોય છે, ત્યારે તેમની કમરને ક્યાંક ને ક્યાંક નુકસાન થતું હોય છે, કારણ કે જે રીતે અત્યારે જે આ રસ્તો છે તે એકદમ ચોમાસાની સિઝન દરમિયાન બિસ્માર હાલતમાં થતાં જે રાહતદારીઓ અને ગામ લોકો છે તેને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે હાલ સમગ્ર મામલે ઇન્ડિયા ન્યૂઝ દ્વારા જ્યારે સ્થાનિકો સાથે વાત કરવામાં આવી ત્યારે સ્થાનિકો દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે જે રાજકોટ મહાનગરપાલિકાના જે વોર્ડ નંબર 1ના 4 કોર્પોરેટર છે તે ખાલી માત્ર ને માત્ર અમે નામથી જ એમને જોયા સાંભળ્યા છે, કારણ કે જે રીતે તેઓ ન્યૂઝપેપર અને જે કહેવાય ન્યૂઝ ચેનલમાં જોતા હોય છે ત્યારે તેમને નામથી જેમને ઓળખી રહ્યા છે માત્ર ને માત્ર, પણ ક્યાંક ને ક્યાંક જે કહેવાય કે તેમના ચહેરા કોદી એ કોર્પોરેટરના જોયા નથી, કારણ કે વિસ્તારમાંથી કોર્પોરેટર જે છે તે કોઈ ફરકતા પણ નથી। ત્યારે હાલ જે સમસ્યાઓ હોય છે તેમાં જ્યારે
જાણ કરવામાં આવે છે સ્થાનિકો દ્વારા, પણ ત્યારે કોર્પોરેટર દ્વારા ખાલી માત્ર ને માત્ર કહેવાય વાતો કરવામાં આવે છે અને નહિવત કામગીરી કરીને સંતોષ માની પ્રજામાં વાહવાઈ લૂંટવામાં આવે છે. ત્યારે હાલ અત્યારે સમગ્ર મામલે અત્યારે સ્થાનિક લોકો છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે. સાથે જે કહેવાય કે અત્યારે આ જે બિસ્માર રસ્તો છે તેના હિસાબે જે રૈયાધાર સહિતના ગ્રામ વિસ્તારો છે તે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને મહિલાઓ અને વૃદ્ધોને રાત્રિના સમયે અને બાળકોને જે કહેવાય સ્કૂલે જતી વખતે જે આ ખરાબ રોડ રસ્તાને કારણે કહેવાય સ્લીપ થવાના પણ બનાવો બનતા રહે છે. ત્યારે આવા બનાવ બીજી વાર ન બને તે માટે હાલ અત્યારે ગ્રામજનો છે જે વિસ્તારવાસીઓ છે તે માંગ કરી રહ્યા છે કે રાજકોટ મહાનગરપાલિકા તંત્ર દ્વારા આ બાબતે ત્વરિત પગલાં લેવામાં આવે. પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ.